મિત્ર, આજે આપણે અગત્યની અને બહુ જાગૃતતા લેવલથી જે દરેક જાગૃત નાગરિક અને યુવાન મિત્રને જાણવું ખાસ જરૂરી છે એવી આપણે ટૂંકી વાત કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો આજે આપણે જે વાતચીત કરીએ છીએ ને દરેક મિત્ર 5-10 મિનિટનો જ આપણે તમને લાઈવ પ્રૂફ પુરાવા સાથે બધું બતાવીએ છીએ, એટલે તમારા મગજમાં આખી વસ્તુ ઉતરે કે હકીકતની વસ્તુ શું હોય છે, હકીકતના ગોટાળાઓ આ લોકો કેવી રીતના કરતા હોય છે. આ ગોટાળાઓ કર્યા પછી આ ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો ચૂંટણીઓ કેવી રીતના જીતતા હોય છે, પહેલેથી લઈને છેલ્લે સુધીના તમામ અમુક પુરાવાઓ સાથે તમારી સાથે આજે આપણે વાતચીત કરવી છે. તો પહેલાં તો જે જાગૃત મિત્ર સાંભળતા હોય જોતા હોય ને ફટાફટ તમે વિડીયોને શેર કરજો, તો વધુ ને વધુ લોકો આજની આપણી જે આ વાતચીત જે છે ને સાંભળી શકે, જોઈ શકે, જાણી શકે. બરાબર. અને લાઈવની અંદર વધુ ને વધુ મિત્ર આપણે જોડાઈ શકે. આજે આપણે વાત કરવી છે કે આ ભારતીય જનતા પાર્ટી અમુક કબાડાઓ, અમુક કુંડાળાઓ કરી અને કેવી રીતના ચૂંટણીઓ જીતતી હોય છે એમના વિશેની. જો આજે અમે છે ને સવારથી લઈને અત્યાર સુધી તમામ મિત્ર સાથે પુરાવાઓ એકઠા કરવા માટે બેઠા છીએ અમારા કાર્યાલયે. બરાબર. આ અમારા ચંદુભાઈની છે, હળવદના નિલેશભાઈ છે, આ અમારા યુથ વિંગમાંથી પરિમલભાઈની આ ડેટા એકત્ર કરી અને રોનિતભાઈ છે, અને અમારા એક ભાઈ તો આ રીતના પાછળ જો આજે ડેટા જ એકઠા કરે છે એ કોમ્પ્યુટરમાં બેઠા બેઠા જે કે ભાઈ એ આજે બધા. હવે તમને છે ને આપણે મુદ્દાની વાત ઉપર આવી મિત્ર. ખાસ પહેલી વસ્તુ તો એ છે કે હમણાં આપણે જે બીએલઓની કામગીરી પરિપૂર્ણ થઈ, બીએલઓની જવાબદારી એ હતી કે જે ખોટા મતદારો રહીએ એને કાઢવાના અને જે સાચા મતદારો છે એને એઝ ઇટ ઇઝ જગ્યામાં રાખવાના. આ બીએલઓની કામગીરી હતી. બરાબર. એટલે મોરબી માળિયાની અંદર આપણે કેટલા ઓછા થયા હતા? 12,000 ટોટલ. મોરબી માળિયામાં બીએલઓની કામગીરીમાંથી 12,000 વોટરો ઓછા થયા હતા. જ્યારે તમે મિત્ર બીએલઓની જે કામગીરી પરિપૂર્ણ થઈ, બરાબર છે, બીએલઓની કામગીરી બાદ 12,000 થી 13,000 મોરબી માળિયાની વિધાનસભાની અંદરથી વોટરો ઓછા થયા હતા કે જે ખોટા મતદારો હતા. આ આંકડો અમારા મિત્ર કહે છે, પણ એકદમ ચોક્કસ આંકડો તો મારે કદાચ ઓન પેપર જોવો પડશે. પરંતુ એ વોટરો ઓછા થયા કારણ કે બીએલઓ તો સરકારી કર્મચારીના નાતે એમને નિષ્ઠાથી કામ કર્યું એવું આપણે બધા માની લઈએ કે તમામ બીએલઓએ નિષ્ઠાથી કામ કરેલું હશે. પણ આ બીએલઓની કામગીરી પરિપૂર્ણ થઈ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં તેલ રેડાયું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતાના અંગત જગ્યા ઉપર જમણવાર માટેના કાર્યક્રમોના આયોજનો કર્યા. બહુ સમજવા જેવું છે મિત્ર, સાંભળજો. જમણવાર માટેના કાર્યક્રમોના આયોજન કર્યા. એમના તાલુકાનો માણસ હોય, એમનો કોઈ ત્યાંનો કાર્યકર્તા હોય, જિલ્લાનો માણસ હોય, એવા લોકોને ભેગા કર્યા. એવા લોકોને ભેગા કરી અને પહેલા એને જમાડ્યા. બરાબર. આ અમને જે માહિતી મળી છે ને એ તમારા સુધી પહોંચાડી છે. આ માહિતી જે અમને મળી ને એ તમને કહીએ છીએ. આ જમણવાર કર્યા પછી એ લોકોને એક એજન્ડા આપવામાં આવ્યા હશે. આવ્યા તો એવું નથી કહેતો, આવ્યા હશે. બરાબર. એ એજન્ડા કેવા આપવામાં આવ્યા હશે એ તમને કહું. ત્યારબાદ એમને નક્કી કર્યું કે ભાઈ તમારા તાલુકાની સીટ હોય, તમારું ગામ હોય, તમારી જિલ્લાની સીટ હોય, એની અંદરથી તમે માત્ર 5, 10, 15 કે જે બીજેપીના એન્ટી મતદારો જે રહ્યા, કે જે બીજેપીના મતદારો નથી, આવા વ્યક્તિઓના નામ કમી કરવાના આપણે થાય છે. બરાબર. હવે આવા વ્યક્તિઓના નામ કમી કરવા માટે થઈને એ લોકોએ 7 નંબરના ફોર્મ મૂક્યા. 7 નંબરના ફોર્મ રહ્યા ને એ કોઈ પણ અરજદાર, ધારો કે હું પોતે છું, મને એવું લાગે છે કે ભાઈ મારા ગામની અંદર કે મારા વિસ્તારની અંદર આ 20 જણાના નામ મારે કમી કરવા છે, કે મને ખબર હોય કે આ ભાઈ મારા મતદારો નથી, મારા આના નામ કાઢી નાખવા છે. બરાબર. તો હું પોતે અરજદાર તરીકે મારું નામ લખી, એની અંદર મારો ચૂંટણી નંબર લખવાનો હોય છે, ચૂંટણી કાર્ડ નંબર લખી અને મારા મોબાઈલ નંબર લખી અને સામે હું 15 જણા, 20 જણા કે 25 જણા જેટલા પણ લોકો હોય ને એટલાના નામ કમી કરવા માટેની અરજી 7 નંબરનું ફોર્મ હું ભરી અને જે તે પ્રાંત અધિકારી, ચૂંટણી અધિકારી હોય એને હું આપી શકું. બરાબર. એટલે ચૂંટણી અધિકારી એના ઉપરથી સીધા જ કોઈ પણ વસ્તુ લગભગ જાણ્યા કર્યા વગર જો સીધા જ નામ કમી કરી નાખે તો કેટલા મતદારો ને કેવા મતદારો ઓછા થઈ જાય ને એમના જાગતા પુરાવાઓ તમને હમણાં અમે અત્યારે બતાવી છે. હવે જે મિત્ર એમ કહે છે કે દિલ્હીની અંદર આ લોકો ચૂંટણી કેવી રીતે જીતાતા, તો દિલ્હીની અંદર ચૂંટણી એ આવી જ રીતના જીતાતા કે દરેક સીટ ઉપર એમને 2500, 3000, 4000, 7 નંબરના ફોર્મ ભરી અને વોટરો કમી કરી નાખ્યા.
પછી ચૂંટણી એના વોટરો કમીની જે પ્રક્રિયા હતી એસઆઈઆરની, ત્યારે શું એ નવી પ્રક્રિયા આવી હતી, ત્યારે સમય મર્યાદા ઓછી રહી એટલે પકડી ન શક્યા એટલે એની અંદર ખબર જ ન પડી કે કેટલા લોકોના આની અંદરથી નામ કમી થઈ ગયા. જ્યારે મત દેવા ગયા ત્યારે ખબર પડી કે આમાં તમારું નામ જ નથી. બરાબર. અને તમે જુઓ કે જે તે સમયની દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી રહી ને એ નોર્મલ માર્જિનથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાર્યા છે. 500 મતદાન, 700થી 1000થી વધીને 1500 આવા મતદારોથી ચૂંટણીઓ હાર્યા હતા. તો એની અંદર એને આવી 7 નંબરની જે પ્રક્રિયા, જે ફોર્મ ભર્યા ને, બરાબર, એની અંદર તમને બતાવી. તમે જુઓ આ રીતના અરજદાર હોય છે. બરાબર, આ રીતના અરજદાર છે ભાઈ, અને ઝૂમ જરાક કરો તો આ અરજદાર છે. બરાબર. હવે આ અરજદાર જે આ ભાઈ રહ્યા ને એમાં ઉપર લખેલું જ છે કે આ ભાઈ અરજદાર છે. બરાબર. આ ભાઈ અરજદારે કેટલી અરજી કરી છે ભાઈ? આ પ્રવીણભાઈએ કેટલા નામની અરજી કરી છે? દેખાડો તો ટોટલ કેટલા નામની અરજી કરી છે? આ પ્રવીણભાઈએ પોતાના નામથી ટોટલ 62 છે. પ્રવીણભાઈએ ટોટલી એના નામથી 62 નામ કાઢવા માટેની અરજી કરી છે. જો આ અરજદાર જે રહ્યા ને આ પ્રવીણભાઈ પોતે. બરાબર. એને સામે આટલા વ્યક્તિઓ આજે રહ્યા: કરીમભાઈ સંધી, કંચનબેન કાલડિયા, પછી બિપિન કુમાર પટેલ, અનિલ કુમાર કાવડિયા, સુરેશભાઈ ઉગરેજા, રીનાબેન ઉગરેજિયા, નેહાબેન કાવડિયા, ગીતાબેન દેવી પૂજક, નિમેશ કુમાર કાવડિયા, આ બધા જે નામો રહ્યા ને એ કાઢવા માટેની અરજી કરનારા આ પ્રવીણભાઈ બેરા છે. બરાબર. હવે આ પ્રવીણભાઈનું પાછળ એ પે કઈ આ એના ચૂંટણી નંબર લખ્યા હોય, આ એનો મોબાઈલ નંબર લખ્યો છે. બરાબર. આ એનો મોબાઈલ નંબર લખ્યો છે. આ મોબાઈલ નંબરમાં કોન્ટેક્ટ કરી છે ને તો રોંગ નંબર બતાવે. તમે જુઓ, આ રોંગ નંબર બતાવે છે. બરાબર. હવે આવો એક વ્યક્તિ આવી રીતના 40 30 35 ફોર્મ ભરી દીધા છે નામ કમી કરવા માટેના. હવે આ જે અરજદાર એટલે કે આ જે પંકજભાઈ રાણસરિયા પોતે અરજદાર છે. મેં પોતે અરજી કરી કે આ 30 જણાના નામ કમી કરી નાખો. બરાબર. હવે પંકજભાઈ થી અરજી થતા થઈ ગઈ છે, પણ આટલા વર્ષોથી તો શું છે, ભાજપની સામે કોઈ સત્તા પક્ષની સામે વિરોધ કરનારો કોઈ કોંગ્રેસ તોમાં તો એવી જાગૃતતા હતી નહીં. એટલે આ બેની પોપલીલાબેની મિલીભગત હાલતી રહેતી. પણ એને ખબર નહોતી કે આમ આદમી પાર્ટીના જે કંઈ પણ સૈનિકો જે રહ્યા, જે યુવાન ટીમ રહી, એ બધી એટલી જાગૃત અને એક્ટિવ છે કે આના મૂળિયા ગોતવા સુધી જશે. એટલે અમે જે તે અધિકારી અમારા રહ્યા, ચૂંટણી અધિકારી, એની પાસે માહિતી કે ભાઈ 7 નંબરના જેને તમને ફોર્મ ભરીને આપ્યા છે એ જે વ્યક્તિ અરજદાર જે રહ્યા એના તમે નામ આપો, એના નંબર આપો, અને એ અરજદારે સામે કેટલા લોકોના નામ કાઢવા માટેની અરજી કરી છે એનું લિસ્ટ પણ તમે અમને આપો. હવે અત્યારે એને ઓન પેપર તો અમને કોઈ વસ્તુ આપી નથી, સોમવારે અમને આપવાના જેવું કહે છે, પણ અમને જેવી રીતના માહિતી મળી એ માહિતીના ભાગરૂપે અમે તમને વાત કરીએ ને તો એ અરજદાર જે રહ્યો XYZ જે વ્યક્તિ અરજદાર છે, જેને પોતે 70 80 60 કે 50 નામ કમી કરવા માટેની અરજી કરી છે, એ અરજદારનો મોબાઈલ નંબર બંધ આવે છે. એ અરજદાર હવે મળતો નથી. એ અરજદાર ગુમ થઈ ગયો છે. બરાબર. એ અરજદારને ખબર પડી કે આમાં તમારે રેલો આવશે. જો આ વેરિફિકેશન કર્યા વગર ડાયરેક્ટ 7 નંબરના અરજદારની અરજીને લઈને જો નામ કમી કરી નાખ્યા હોત ને તો પેલા મોરબી માળિયા વિધાનસભાનો આંકડો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 3500 થી 3600 ફોર્મ આવ્યા હતા ને એવો આંકડો આવતો હતો. પછી અમે એક્ટિવ થયા કે ભાઈ આ શું, આ વાત કેવી રીતના મગજમાં ઉતરે. એટલે એ આંકડો અત્યારે મારા ધ્યાનમાં છતાં લગભગ 1200 સુધી પહોંચ્યો. 3600 થી 1200 પહોંચ્યો. વિચાર તો કરો, 1200 પહોંચ્યો કે હવે 1200 નામ એવા છે જે કમી કરવાના. પણ આ 1200 નામની ડિટેલમાં અમે જાશું. એના જે કંઈ પણ અરજી કરનાર અરજદાર રહ્યા એ સાચા છે કે ખોટા, આના પ્રૂફ પુરાવા એકઠા કરવા માટે અમે એના મૂળિયા સુધી જાશું. અને અમે ચૂંટણી કમિશનરને એટલું કહીએ છીએ કે આવા જે અરજદાર રહ્યા એ ખોટા હોય, એમને ખોટી અરજી કરી હોય તો આવા વ્યક્તિઓ ઉપર દેશદ્રોહના ગુના નાખવા પડે. દેશદ્રોહના ગુનામાં આને જેલની સજા થવી જોઈએ, જેથી કરી આ કોઈ દિવસ એના કોઈ આકાના હાથા ન બને. અને જેને મતદાનનો અધિકાર જે છીનવવાના પ્રયાસો જે થઈ રહ્યા છે ને, આવા પ્રયાસો બંધ કરે. કારણ કે આજે અમે કેટલાય મતદારોને ફોન કરીને પૂછ્યું કે ભાઈ તમારું નામ આ 7 નંબરના ફોર્મની અંદર કમી કરવા માટે મૂકી દીધેલું છે તો તમારા ધ્યાનમાં છે ખરું? તો એ મતદાર કે ના ભાઈ અમને તો ખ્યાલ જ નથી, અમે તો અહીંયા આટલા વર્ષોથી અહીંયા જ રહી છીએ, તો અમારા નામ કમી કેને કરવા માટેનું કીધું? ત્યારે અમે કીધું ભાઈ તમારા ગામના ફલાણા ભાઈએ તમારા નામ કમી કરવા માટેની અરજી કરી. ત્યારે તો એને ખબર પડી કે અમારા ગામની અંદર આવા નામનો કોઈ માણસ રહેતો જ નથી.
અને આવો માણસ રહે છે તો એ માણસની એને ફોન કરીને પૂછ્યું તો એ માણસ એમ કહે છે કે ભાઈ મેં તો અરજી કરી નથી, મારા નામમાંથી ફલાણા ઢીકણા કોને અરજી કરી નાખી મને ખબર નથી. એટલે આ કેવડી મોટી ગેરવૃત્તિ, વિચાર તો કરો. બહુ સમજવા જેવી વાત છે મિત્ર. આ જે બીજેપીના એન્ટિક મતદારો જે રહ્યા ને એના નામ કમી કરવા માટેનું એક આ ષડયંત્ર કહી શકાય. અને આ ષડયંત્રની અંદર જેટલા પણ લોકો ભાગીદાર હોય ને તમામે તમામ ઉપર દેશદ્રોહના ગુના લાગુ કરવા જોઈએ. બરાબર. આજે હું અરજદાર છું તો મેં કોઈ અરજી જે કરી છે તો મારા કઈ પુરાવા વગર મેં તો અરજી કરી નહીં હોય ને, કાં હું અરજદાર છું મારે પુરાવા રજૂ કરવા પડે કે ભાઈ મેં આ 30 જણાના નામ કાઢવા માટેની અરજી કરી છે તો એના શું પુરાવા છે મારે રજૂ કરવા પડે. અને મેં અરજી કરી છે તમામે તમામ 30 જણાના નામ કાઢવા માટેના 30 લોકોની ખોટી મેં અરજી કરી છે, તો જેની પાસે મેં અરજી કરી છે એને ફરિયાદી બનીને મારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બરાબર. આ તો અમે જાગૃત થયા, આમ આદમી પાર્ટી જાગૃત થઈ, આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધા જાગૃત થયા, આમ આદમી પાર્ટીની દરેક ટીમ દરેક વિધાનસભાની અંદરના BLA 1 બનાવેલા હતા, BLA 2 બનાવેલા હતા, સફાળા જાગૃત થયા અને આ જાગૃતતા અભિયાન ઉપાડ્યું એટલે ખબર પડી. નહીતર આની અંદર તમે જુઓ એક માણસે 30 નામની અરજી કરેલી છે. એક માણસે, અરજદાર એક જ છે એને સામે 30, 40, 50 જણાને કાઢી નાખવાના નામની અરજી કરી છે. તમે જુઓ. અને સામે જેટલા પણ નામ અમે વેરીફાઈ કર્યા ને એ તમામે તમામ નામો જે છે ને એ બીજેપીના એન્ટી વોટરો જે છે ને એના નામ કાઢવા માટેની અરજી કરેલી છે. બીજેપીના એન્ટી વોટરો જે ભાજપના મતદારો નથી એના જ નામ કાઢવા માટેની અરજીઓ કરી છે. હવે આમાં સાચું કેટલું ને ખોટું કેટલું આજે અમારી યારે હળવદના પણ અમારા મોરીભાઈ જોડાયેલા છે, એ પણ બે શબ્દ કહેશે. શું ભાઈ મોરીભાઈ, આપણે આના વિશે રિલેટેડ શું છે તમે કહેવા માંગો? આમાં શું અત્યારે SRA ની કામગીરી ચાલી રહી છે. 7 નંબરના ફોર્મ ભરી જે BLO નો કામ હતા એ તો કામ પતી ગયા, પછી કામ આવ્યું બીજેપીના જે લોકો છે કે એને ખબર છે કે આપણા જે વોટરો નથી કે સિયોર જે આપણને વર્ષોથી આ મત નથી દેતા, એટલે એવા ગામડામાં જઈએ કે જિલ્લા તાલુકામાં હોય એવા અમુક વિસ્તારના એ લોકોને ખબર છે કે અમારા ગામમાં મત છે એ આપણને ક્યારે આપ્યો, ભાજપને મત નથી આપ્યો. એવા મતોને ગોતીને આ લોકોએ એના 7 નંબરના ફોર્મ ભર્યા. હવે જે 7 નંબરના ફોર્મ ભર્યા છે એમાં જે અરજદાર હોય છે, અરજદારને આપણે ઘણા બધાને હમણાં ફોન કર્યા, આપણે એના એપિક નંબરથી ગોતીને એના ગામમાં ફોન કરીએ કે આ કોણ છે. અને આમાં અરજદાર એવા છે કે ગણો કે મોરબીના છે ભાઈ, તો આપણે મોરબી વિધાનસભાની વાત કરીએ તો મોરબીમાં એ વ્યક્તિ રહે છે, માળિયા વિસ્તારના વ્યક્તિએ એની અરજી કરી છે કે આ જગ્યાએ રહેતા નહીં એટલે કાયમી સ્થળાંતરિત થઈ ગયા. આવી રીતના મતલબ એક કૌભાંડ કે આવા મતદારો મત અધિકાર છીનવવાનું કર્યું છે. આપણે ઘણા બધા ફોન કર્યા જે અરજદાર છે, તો અરજદારને ફોન કરીએ તો અરજદાર એમ કે ના ભાઈ મેં તો કોઈ ફોર્મ ભર્યા નથી. તો આપણે લોકોને એ જ કહેવાનું છે આવી રીતના તમારા 7 નંબરના ફોર્મ ભરાઈ ગયા હોય કે આવી રીતના તમારા નામ નીકળી જાય એટલે આપણે બધા હવે જાગૃત થવાની જરૂર છે. અને અમે તંત્રને અપીલ કરીએ છીએ કે આવી રીતના 7 નંબરના ફોર્મ જે તમારી કચેરીએ જમા કરાવી ગયા છે, કોણ જમા કરાવી ગયા છે, જો એને સીસીટીવી ફૂટેજ હોય તો એ સીસીટીવી ફૂટેજના આધારે એના ઉપર કેસ કરવો. આ ખોટી રીતે ફોર્મ જમા કરાવી ગયા છે તો એના ઉપર જે ગુના બનતા હોય કે રાજદ્રોહ હોય કે રાજ્યદ્રોહ હોય કે બીજા ઘણા બધા એવા જે કેસ થતા હોય એવા કેસ કરી અને કાયમી એક મતલબ ઉદાહરણ દેવું પડે. આવી રીતના ખોટું કરશે તો નહીં ચલાવે. કારણ કે અત્યારે જે ચૂંટણી પંચને એની ઉપર ફરિયાદ દાખલ કરવી પડે, એની ઉપર ફરિયાદ કરવી પડે. અને આ લોકો બધા ભાજપના જ લોકો છે જે આમાં સંડોવાયેલા છે. હવે આમાં અમુક જે અરજદાર એને ખબર નથી હોતી કે આવી રીતના અમારા ઉપર થાય છે. આ બધી ખોટી પ્રક્રિયા ચાલી રહી છે અને આવી રીતના જે નામો ચાલે છે અને જે થઈ રહ્યું છે તો આ ના થાય એના માટે આ બધા આપણે જો મિત્ર અત્યારે આ મોરીભાઈએ વાત કરી એ અમારા હળવદની ટીમથી છે. અને અત્યારે અમારે જો આ જેકેભાઈ જે છે એ બધા અત્યારે આ રીતના કાગળિયા લઈ અને સવારથી અત્યાર સુધી ઈ છે અમારો આ રોનિતભાઈની છે આ જો બધા કાગળિયા લઈ લેપટોપ લઈ અને અમે એક મતદારો સુધીના તળિયે જવાના પ્રયાસો કરી છીએ. એક મતદારને અમે અમારી અહીંયા ટીમ બેસી અને ગોતવાના પ્રયાસો કરી છીએ. અને આ એની કાયદાની ભાષામાં આ ભાઈ જો અત્યારે અરજી લખે છે, બરાબર, કાયદાની ભાષામાં, કારણ કે કાયદો જાજા જાણે છે, જાજી અંદર કાપીને સજા એટલા માટે. સાચું નિલેશભાઈ? સાબરમતી જેલમાં માસ્ટર ડિગ્રી લીધેલી છે એટલે એનો લાભ આપણે આપો છો ને? ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ. SR ની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ અને
જે સરકારી BLO નિમેલા હતા એને તમામ સંપૂર્ણ કામગીરી સરકારના દફતરે જમા કરાવી દીધેલી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના તમામ વિધાનસભા ક્ષેત્રના તમામ ધારાસભ્યોની આગેવાની નીચે દરેક વિધાનસભામાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જે બૂથ લેવલના જે એના કાર્યકર્તાઓ છે અને પેજ પ્રમુખો એનો સ્પેશિયલ જમણવાર રાખવામાં આવ્યો હતો. અને ત્યાંથી આ ફોર્મ નંબર 7 આ કોઈ સરકારી ફોર્મ નથી. કોઈ પણ વ્યક્તિને બદનામ કરવો, બ્લેમ કરવો કે એને નકારી કાઢવા માટે અથવા તો એને મેલું કરવા માટે આપણે જેમ જમીનોમાં હાટાખત થાય, જૂની શરતની જમીન હોય, મોટી કિંમતી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, રોયલ્ટર જમીન હોય ને આપણે એને બદનામ કરવી હોય અથવા તો એને ગોબાચારીમાં કે એને એક કેસના લેવલથી ચડાવી દેવી હોય તો એમાં એક હાટાખત પડી જાય કે એક ચીઠી પડી જાય તો એ ગોબરી જેમ થઈ જાય જમીન. એવી રીતે કોઈ પણ મતદારને ગોબરો કરવા માટેનો કે એક ઉદાહરણ હું મારી ભાષામાં આપું તો કે જંગલમાં ભેંસો ભાગતી હતી એટલે કોઈ એને પૂછ્યું કે કેમ ભાગો છો, એટલે ભેંસુએ ઊભી રહીને કીધું, જવાબ આપ્યો કે ફોરેસ્ટ ડિવિઝન વાળા હાથી પકડવા આવ્યા. તો પૂછનાર વ્યક્તિએ એમ કીધું કે ભાઈ હાથી પકડવા આવ્યા તો તમે કેમ ભાગો છો? ત્યારે પંકજભાઈ ભેંસુએ એવું કીધું કે જો આ ફોરેસ્ટ ખાતાવાળા અમને પકડી જાય તો અમારે કોર્ટમાં સાબિત કરવામાં 20 વર્ષ થાય તો અમે ભેંસ છીએ, હાથી નથી. સાચું. એટલે આ 7 નંબરનું ફોર્મ એવું છે કે જેનું નામ અરજ કરતા ખોટો છે, મોબાઈલ નંબર ખોટો છે, ચૂંટણી કાર્ડ ખોટું છે, આ બધું મા બાપ વગરનો નિરાધાર જેમ હોય એ પ્રકારના ફોર્મ ભરી અને જમા કરાવનાર એક જ છે. બીજેપી એન્ટી વોટરોને એન્ટી વોટરોના મત જમા કરાવનાર જે તે વિસ્તાર, જે તે વિધાનસભામાં જમા કરાવનાર વ્યક્તિ BLA 1 જે તે પાર્ટીના નિમેલા હોય એ દરેક પાર્ટીના હોય છે. એવી રીતે આ જમા કરાવનારનો બાપ એક જ છે દરેક જગ્યાએ. અને એ મૂર્ખાને ખબર નથી કે એને હોદ્દો આપી દીધો છે, પણ આ સંવિધાનિક કાનૂની પ્રક્રિયામાં આને ક્યાં જવું જોશે, આના ઉપર કેવી સેડિશન લાગશે, કેવા કાયદાઓની અમલવારી થશે. આજે તાનાશાહી, લોકશાહી, ઠોકશાહી હાલે છે એટલે હોદ્દા આપી દે, ઘરોમાં ગલપટા ફેરવી દે એટલે આ મૂર્ખાઓ મળે છે ઘરની ગાડી લઈને દોડવા. એને એ ખબર નથી કે આ ભાજપની ઈંટું મેળવામાં, રામ મંદિર ચણવામાં અને એના ફાળા કરવામાં અટલ બિહારી વાજપેયી, એલ.કે. અડવાણીજીની જેથી ભાજપ હતી તેથી અમે હતા, પણ એ શિસ્ત, સંયમ ને શિષ્ટાચાર વાળી હતી. આજે આ ચોર કંપની છે. આ ચોર લોકો દુરુપયોગ કરી અને તમને રોડે રમતા મૂકી દેશે. એવા અનેક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ઉમેદવારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદો, ધારાસભ્યો, MLA, CM ઘણા બધા લોકોનો દુરુપયોગ કરી અને મરાવેલા પણ છે. એટલે આ ચોર મંડળી છે, ચોર કંપની છે. એના વાદે ચણા નું પડતા મરી જશો. BLA 1 ના હોદ્દેદારો હોય તો આ બધાને ચીમકી, વોર્નિંગ અને રિક્વેસ્ટ આપું છું. જો મિત્ર, આ અત્યારે ઈ અરજી લખવા માટે બેઠા છે, બરાબર? કારણ કે આમાં અમે મૂકવાના નથી. આના માટે થઈને અમારે કદાચ ખોટાને ખોટો સાબિત કરવા માટે હાઈકોર્ટમાં ને સુપ્રીમ કોર્ટમાં જવું પડે ને તો જવાના છે. અને એક વખત આની અંદર જે કાંઈ પણ જવાબદારના ભાગીદાર હશે ને એને 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 ધોરાતીએ તારા નહોતા દેખાડી દેતા ધોરામાં પૂરું છે ને, બરાબર? આ રીતની લડાઈ અમે મતદારો માટે લડવા માટે નીકળ્યા છીએ. એટલે તમારે હવે મતદારોને જોવાનું કે તમારો મત ગેર જગ્યાએ જાય નહીં, યોગ્ય જગ્યાએ મતદાર થાય અને સાચા અને સંવિધાનમાં માનનારા લોકોને તમે મત દઈને આગળ કરીને ચૂંટાવો, એવી તમામ લોકોને મારી અપીલ છે. હવે આટલું કહીને અમે વિરમી છીએ અને આવનારા સમયની અંદર આના જે કાંઈ પણ પુરાવો એકત્રિત થશે એ અમે આપણા માધ્યમ થકી, સોશિયલ માધ્યમ થકી તમારા સુધી પહોંચાડશું. પણ હવે આ પુરાવો કેમ ગોતવા એમના માટેની અમારી કામગીરી, બધી તમામ કામગીરી ચાલુ છે. હવે આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.